સુરતના કડોદરામાં સનસનીખેજ ઘટના બની, જ્યાં 6 વર્ષની બાળકીની કરપીણ હત્યા થઈ ગઈ। પડોશમાં રહેતા યુવકે આ હત્યા કરી। ચોકલેટ આપવાના બહાને આ યુવક તેને લઈ ગયો અને પથ્થરના ઘા ઝીકીને હત્યા કરી। પોલીસે યુવકની ધરપકડ કરી લીધી છે। યુવક ઘણીવાર સુધી પરત નહીં આવતા પરિવાર પોલીસને જાણ કરવા પહોંચ્યો હતો। પોલીસને જાણ થતાં પોલીસે તાત્કાલિક બાળકીની શોધખોળ શરૂ કરી। બાળકીની અવાવરૂ જગ્યાએ લઈ જઈ અને ત્યારબાદ પથ્થરના ઘા ઝીકીને હત્યા કરાઈ। બદ ઇરાદો પાર પાડવા માટે લઈ ગયો હોવાની આશંકા છે। બાળકી સાથે કોઈ અનિચ્છનીય ઘટના બની છે કે નહીં તે માટે બાળકીના પીએમ રિપોર્ટ બાદ ખુલાસો થશે। સવાલ અહીંયા એ છે કે જે રીતે સુરતમાં ક્રાઇમ વધી રહ્યો છે, શું સુરતમાં કાયદાનો ડર રહ્યો નથી? ગુનેગારો બેફામ થઈ ગયા છે। ગુનેગારો જે રીતે બેફામ થઈ રહ્યા છે અને હત્યા થઈ રહી છે અને બદ ઇરાદે જે છે એ 6 વર્ષની બાળકીને ઉઠાવી જાય છે અને તેની હત્યા કરી દે છે। સુરતમાં સતત ગુનાખોરી કેમ વધી રહી છે? અહીંયા એક મોટો સવાલ કાયદો અને વ્યવસ્થાને લઈને છે। શું સુરતમાં કાયદાનો ડર નથી રહ્યો? ગુનેગારો આટલા બેફામ કેમ થઈ રહ્યા છે? તો સુરતમાં આ 6 વર્ષની જે બાળકી છે તેને એક વ્યક્તિ જે છે ઉઠાવી જાય છે, અવાવરૂ જગ્યા પર લઈ જાય છે અને તેની હત્યા કરી દે છે, પથ્થરના ઘા ઝીકીને હત્યા કરી દે છે। આ યુવકનો ઈરાદો જે છે એ બદકામ કરવાનો હોઈ શકે છે। આ આશંકાના આધારે પોલીસ હવે તપાસ કરી રહી છે। સુરતથી વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા કીર્તેશ પટેલ। કીર્તેશ, આજે